નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થાના આગલા લેક્ચરમાં આપણે સ્ફટિકીય ક્ષતિની થોડીક માહિતી મેળવી, જેમાં આપણે બિંદુ ક્ષતિ, રેખા ક્ષતિ, બિંદુ ક્ષતિના જો ભાગ પાડીએ તો તત્વયુગ્મિતીય ક્ષતિ, બિન તત્વયુગ્મિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ, જેમાં આપણે તત્વયુગ્મિતીય ક્ષતિ વિશે આપણે માહિતી મેળવી હતી. તત્વયુગ્મિતીય ક્ષતિની વાત કરીએ તો એમાં આપણે શું શું કવર કર્યું હતું? તો બિન આયનીય ક્ષતિ અને આયનીય ક્ષતિ, આયનોમાં જોવા મળતી ક્ષતિ અને આયન ન હોય બિન આયનીય સંયોજનોમાં જોવા મળતી ક્ષતિ. એની અંદર બે પ્રકારની ક્ષતિ આપણે જોઈ હતી, અવકાશીય ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. જ્યારે વાત કરીએ આયનીય ક્ષતિની, એમાં પણ આપણે બે પ્રકારની ક્ષતિ જોઈ હતી, શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. આજે આપણે આ લેક્ચરમાં આપણે બિન તત્વયુગ્મિતીય ક્ષતિ, જેમાં ધાતુ વધારો ક્ષતિ, ધાતુ ગુણક ક્ષતિ અને વિસ્થાપનીય ક્ષતિ વિશે માહિતી મેળવશું. એ સિવાય અશુદ્ધિ ક્ષતિ વિશે પણ માહિતી મેળવશું. બિંદુ ક્ષતિ, એની અંદર આપણે ભણ્યા તત્વયુગ્મિતીય ક્ષતિ. હવે બીજો પ્રકાર છે બિન તત્વયુગ્મિતીય ક્ષતિ. તત્વનું યોગ્ય પ્રમાણ જળવાતું હોય નહીં એવી ક્ષતિ. તેમાં ભણવાનું છે આપણે ધાતુ વધારો ક્ષતિ. તો ધાતુ વધારો ક્ષતિ છે તેમાં પાછા બે ભાગ છે. તો પહેલું છે અવકાશમાં ઋણાયન, કે અવકાશમાં ઋણાયન છે એની હાજરીને કારણે, અને બીજું છે આંતરાલીય જગ્યામાં ધનાયનની હાજરીને કારણે. તો પહેલું ભણીએ આપણે કે અવકાશમાં ઋણાયનની હાજરીને કારણે. ચલો, અવકાશમાં ઋણાયન કારણે, ઋણાયનને કારણે ક્ષતિ ઉદ્ભવે છે એની વાત કરવાની છે અવકાશમાં. તો આપણે ઉદાહરણ એક NaCl નું લઈ લઈએ. NaCl નું એક ઉદાહરણ આપણે લઈએ. કદમાં જે મોટા છે એ બધા ઋણાયન છે, કદમાં નાના છે બધા ધનાયન છે. તો આ રીતે આપણે NaCl નું એક સ્ફટિક દોરીએ છીએ. હવે થશે શું, જ્યારે NaCl ના સ્ફટિકને સોડિયમ વાયુની વરાળમાં રાખવામાં આવે છે. સોડિયમ વાયુની વરાળમાં રાખવામાં આવે છે, જ્યારે સોડિયમ વાયુ આની ઉપરથી પસાર થાય છે ત્યારે શું થાય છે, કેટલાક સોડિયમના પરમાણુઓ સ્ફટિક ઉપર આવીને ચોટી જશે. સોડિયમના કેટલાક પરમાણુઓ શું થાય છે, ચોટી જાય છે. હવે શું થશે કે સોડિયમ જેવો આવશે ઋણાયન છે, આ સોડિયમ સાથે બંધ બનાવવા કોઈ પણ એક ક્લોરાઇડ આયન છે પોતાની જગ્યાએથી નીકળી જશે. હવે પોતાની મૂળ જગ્યાએથી નીકળે તો આપણે ખબર છે ત્યાં શું ઉત્પન્ન થાય, તો અવકાશ ઉત્પન્ન થાય. પોતાની મૂળ જગ્યાએથી નીકળી જશે અને ક્યાં જાય છે, તો સોડિયમ સાથે બંધ બનાવવા જાય છે. પણ આપણે ખબર છે બંધ બનાવી શકશે નહીં. શું કામ? કારણ કે સોડિયમ ન્યુટ્રલ છે, તટસ્થ છે. તો સોડિયમને પ્લસ થવો પડશે જો બંધ બનાવવો હોય તો. ને સોડિયમને પ્લસ કરવા માટે શું કરવું પડશે, તો સોડિયમ એક ઇલેક્ટ્રોન દૂર કરશે તો જ સોડિયમ પ્લસ બને. તો સોડિયમ છે એક ઇલેક્ટ્રોન દૂર કરશે ને શું બનશે, પ્લસ. અને એ ઇલેક્ટ્રોન જે દૂર કરે છે તો એને ક્યાંક રહેવા માટે જગ્યા જોશે, તો શું કરશે, ખાલી જગ્યા ગોતતું હશે. તો એ ખાલી જગ્યાને ક્યાં મળી આવશે, જે ક્લોરાઇડ માયનસ આયન જે નીકળ્યો હતો, ક્લોરાઇડ આયન નીકળ્યો છે અને એને જે અવકાશ ઉત્પન્ન કર્યું છે એ અવકાશમાં આવીને ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. તો ઓવરઓલ તમે જોવા જાઓ તો આની પહેલાની વાત કરી, ક્લોરાઇડ જ્યારે અહીંયા હતો તો સોડિયમ આપણી પાસે 1 2 3 4 5 6 7 ને 8 હતા. ક્લોરાઇડ 8 હતા, સોડિયમ 8 હતા. પણ હવે તમે માર્ક કરો જોઈએ તો સોડિયમ 8 જ છે પણ એક વધી ગયો, ટોટલ 9 સોડિયમ થઈ ગયા, અને ક્લોરાઇડ 8 ના 8 જ છે. એટલે કે સોડિયમ એક વધી ગયો, એટલે આપણે એને કહીએ છીએ બિન તત્વયુગ્મિતીય. તો સ્ટાર્ટિંગમાં આપણે કીધું તત્વનું યોગ્ય પ્રમાણ જળવાતું નથી, વિદ્યુત રીતે તટસ્થ જોવા જોઈએ. તમે ઓવરઓલ ધન નિસ્બત અને ઋણાયન ગણો તો સોડિયમ અહીં 8 અને એક 9, ટોટલ 9 પ્લસ અને કેટલા માઈનસ છે, તો 1 2 3 4 5 6 7 ઇલેક્ટ્રોન માઈનસ અને ક્લોરાઇડ ટોટલ 9. એટલે વિદ્યુત રીતે તો હજી કેવા છે, તટસ્થ જ છે. તો 9 ધનાયન ને 9 ઋણાયન, ટોટલ 9 9 એટલે 0. વિદ્યુત રીતે ફરજિયાત તટસ્થ હોવું જોઈએ. તો ધાતુમાં એક વધારો થાય છે, મીન્સ સોડિયમ છે એક વધી જાય છે, એને કારણે આપણે શું કહીએ છીએ, ધાતુ વધારો ક્ષતિ. ટોટલ 8 હતા, એક વધી ગયો એટલે આપણે કહીએ છીએ ધાતુ વધારો ક્ષતિ. હવે આપણે જ્યારે આવા સ્ફટિક ઉપર જે લાઇટ આપાત કરી છે ત્યારે આ ઇલેક્ટ્રોન છે પોતાની મૂળ અવસ્થામાંથી
ધરાવસ્થામાંથી શું કરશે? ઇલેક્ટ્રોન છે ધરાવસ્થામાં હશે. જ્યારે આપણે એને એની પર લાઇટ આપાત કરી છે ત્યારે શું થાય છે? એ ઉત્તેજિત અવસ્થામાં જાય છે. જ્યારે એની પર લાઇટ આપાત કરવામાં આવે ત્યારે ઊર્જાનું શોષણ કરશે અને ઊર્જાના શોષણ કરવાને કારણે એ ઉત્તેજિત અવસ્થામાં જશે અને આપણે ખબર છે ત્યાં લાંબો સમય ટકી શકે નહીં, તરત જ પોતાની મૂળ અવસ્થામાં આવશે. પણ આ દરમિયાન એને જે ઊર્જાનું શોષણ કર્યું છે એનું શું કરવું પડશે? ઉત્સર્જન કરવું પડશે. તો ઉત્સર્જન જે કરે છે એ દ્રશ્ય પ્રકાશ સ્વરૂપે હોય છે, એટલે કે આપણે જોઈ શકીએ છીએ. અને આ જે વેવલેન્થ છે ક્યાં વેવલેન્થની હશે? તો પીળા કલરની. એને કારણે જ્યારે આની પર આપણે પ્રકાશ આપાત કરીએ છીએ આપને કેવો રંગ દેખાશે? તો પીળા રંગનો સ્ફટિક આપને દેખાય છે. ક્લિયર? તો ધાતુ વધારો ક્ષતિ. આ તો ફરીથી એકવાર આપણી પાસે શું હતું? તો NaCl નો સ્ફટિક હતો. એની અંદર આપણે શું કર્યું? સોડિયમ ગેસ પસાર કર્યો. સોડિયમ ગેસ પસાર કર્યો. સોડિયમ આ જગ્યાએ બધો ફરીથી એકવાર રિવિઝન કરી નાખીએ. આ જગ્યા હતું માઈનસ. જેવો સોડિયમ અહીં આવે છે ઋણ આયન એની સાથે બંધ બનાવવા માટે જાય છે અને પોતાની મૂળ જગ્યાએ શું ઉત્પન્ન કરે છે? અવકાશ ઉત્પન્ન કરે છે. સોડિયમ છે 0 અવસ્થામાં છે, બંધ બનાવવા શું બનાવવું પડશે? પ્લસ. અને જે ઇલેક્ટ્રોન મુક્ત કર્યો એ ઇલેક્ટ્રોનને જગ્યા જોતી હતી, જગ્યાએ મળી એવી ખાલી જગ્યા અવકાશમાં, તો અહીં આવીને ગોઠવાઈ ગયો. ઓવરઓલ ધન આયન અને ઋણ આયનની સંખ્યા 9 9 છે, મેનેજ છે 0 છે, પણ ધન આયન છે 8 હતા, એક વધી ગયો એટલે ઋણ આયન, એટલે આપણે કહીએ ધાતુ વધારો ક્ષતિ. આ ઇલેક્ટ્રોન છે જે ઊર્જાનું શોષણ કરે છે અને પાછો ઉત્તેજિત અવસ્થામાં જ્યારે નીચે આવે છે ત્યારે પીળા રંગના દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે, એટલે આપણે પીળો રંગ દેખાય છે. તો આ રીતે તો NaCl હશે તો આપણે પીળો રંગ દેખાશે. જો આપણી પાસે KCl હશે તો સેમ આ જ પ્રોસેસ આપણે પોટેશિયમ ગેસ પસાર કરશું અને જ્યારે આયનો ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત અવસ્થામાં નીચે આવશે તો કેવો રંગ આપશે? તો જાંબલી રંગ આપશે. અને સેમ આપણી પાસે જો લિથિયમ ક્લોરાઇડ હોય અને લિથિયમ ગેસની વરાળ પસાર કરશો અને જ્યારે લાઇટ આપાત કરવામાં આવે છે ત્યારે આપણે આછો ગુલાબી રંગ જોવા મળે છે. ક્લિયર? તો ખાસ તો હવે રંગ આને કારણે ઉત્પન્ન થાય છે. આ ઇલેક્ટ્રોન છે એના કારણે ઉત્પન્ન થાય છે. તો ઈ ઇલેક્ટ્રોન જે રંગ ઉત્પન્ન કરે છે એટલે કે રંગ ઉત્પન્ન કરનાર કેન્દ્ર એટલે કે ફર્બેન્ઝેન્ટર સેન્ટર, અને એને F વડે દર્શાવવામાં આવે છે. F કેન્દ્ર. ગ્રીક લેટિન વર્ડમાં આપણે એને કહીશું ફર્બેન્ઝેન્ટર સેન્ટર, એટલે કે રંગ ઉત્પન્ન કરનાર કેન્દ્ર. એટલે એટલું બધું ન લખવું કરતા ફર્બેન્ઝેન્ટર ની બદલે આપણે શું લખશું? F કેન્દ્ર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ બની જાય કે રંગ ઉત્પન્ન કરનાર કેન્દ્ર ઇલેક્ટ્રોન જે છે એને આપણે શું કહીએ છીએ? F કેન્દ્ર તરીકે ઓળખાય છે. ક્લિયર? તો આ હતું ધાતુ વધારો ક્ષતિ અને એની અંદર હતું અવકાશમાં ઋણ આયન. જો અવકાશ છે અવકાશ બન્યો હતો અને એની અંદર ઋણ આયનની હાજરી. અવકાશમાં ઋણ આયન, તો અવકાશ બન્યો હતો ત્યાં શું આવી ગયું? ઋણ આયન. અને એ પ્રકારની જે ધાતુ વધારો ક્ષતિ છે એને આપણે કહીએ છીએ અવકાશમાં ઋણ આયનને કારણે ઉત્પન્ન થતી ક્ષતિ. આવડી જાય? એના પછી છે આંતરાલીય જગ્યામાં. આંતરાલીય જગ્યામાં ઋણ આયન ધન આયન. તો આપણે આંતરાલીય જગ્યા એટલે પરમાણુ જે ગોઠવાના છે એની વચ્ચેની જે જગ્યા છે એને આપણે કહીએ છીએ આંતરાલીય જગ્યા. આંતરાલીય જગ્યામાં ધન આયનની હાજરીને કારણે આંતરાલીય જગ્યા. હવે આપણે જોઈએ તો એક ઝેડેનોનું ઉદાહરણ લઈએ. ઝિંક ઓક્સાઇડ ઝેડેનો માની લો બીકર છે આપણી પાસે, એની અંદર આપણે ઝિંક ઓક્સાઇડ નો પાવડર ભર્યો છે. જ્યારે આપણે એને ગરમ કરવા મૂકીએ છીએ તો શું થશે? કેટલાક સપાટી પરના જે ઝેડેનોના અણુઓ હશે એનો શું થશે? વિઘટન થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો વિઘટન થાય છે તો શું કઈ રીતે થશે? તો પહેલા આપણે જોઈએ તો આ રીતે થશે Zn+2. ઓક્સિજન છે એ થશે O-2. ઓકે, પણ O-2 છે
ઈ ઓક્સિજન તરીકે વર્તે એટલે ઓક્સિજન ને આપણે અહીંયા પાછું એક લખીએ કે O-2 શું કરશે તો બે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, બે ઇલેક્ટ્રોન ગુમાવી દે, O બનશે અથવા તો આ રીતે લખી 2 તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે 4 અને કઈ રીતે નીકળશે O2 ક્લિયર। તો એક ઓક્સિજન હોય બે ઇલેક્ટ્રોન ગુમાવે તો શું લખીએ ગાય 1/2 O2 તો સેમ અહીં થશે કે Zn નું જ્યારે વિઘટન થાય છે ત્યાં Zn+2 બનશે, 1/2 ઓક્સિજન છૂટો પડે અને બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે। હવે ઓક્સિજન તો ગેસિયસ ફોર્મમાં હશે, ઉડી જશે વાયુ ફોર્મમાં, તો કોણ વધશે બે ઝિંકનો એક પરમાણુ અને બે ઇલેક્ટ્રોન। તો એક અણુ જ્યારે એક અણુનું વિઘટન થાય છે ત્યારે એક Zn+2 અને બે ઇલેક્ટ્રોન રિલીઝ થશે, મુક્ત થશે। ઈ શું કરશે તો આજુબાજુના જે સ્ફટિક હશે એની અંદર આવીને ગોઠવાઈ જશે, આજુબાજુ જ્યારે સ્ફટિક હશે ફોર એક્ઝામ્પલ આ Zn નો સ્ફટિક છે, બાજુમાં એક હજી આનું વિઘટન થયું નથી, એક Zn નું વિઘટન થઈ જાય છે આમાં આવીને ગોઠવાઈ જશે, તો આંતરાલે જગ્યા જે જગ્યા છે ની આવીને ગોઠવાઈ જશે, તો ઝિંક છે આ રીતે જગ્યા છે ને ગોઠવાઈ જશે અને ઇલેક્ટ્રોન જ્યાં જગ્યા મળશે આંતરાલે જગ્યા ત્યાં આવીને ગોઠવાઈ જશે। તો ઓવરઓલ તમે જોવા જાવ તો 1 2 3 4 5 ને 6 ઝિંક હતા, કોઈ પણ એક અણુનું વિઘટન થયું એમાંથી ઝિંક જે છૂટો પડ્યો અહીંયા આવીને ગોઠવાનું, એટલે ઝિંક એટલે કે ધાતુમાં વધારો થયો, ધાતુમાં વધારો થઈ ગયો, કેટલા હતા આપણે પાસે 6 હતા એક વધી ગયો ટોટલ 7 થઈ ગયા, તો ઝિંકમાં વધારો એટલે કે ધાતુમાં વધારો થયો એટલે ધાતુ વધારો ક્ષતિ। વીજભારની વાત કરીએ તો આ બધા ઋણાયન છે અને ઓક્સિજન હોય તો -2 ઝિંક +6 6 છે 12 અને 12 ટોટલ 0 હતા। હવે શું થાય છે એક ઝિંક આવ્યો +2 અને સામે બે ઇલેક્ટ્રોન આવ્યા -2 એટલે વિદ્યુત રીતે તો તટસ્થ જ છે, તો ત્યાં પ્રોબ્લેમ છે નહીં। તો આને કારણે આપણે શું ઉત્પન્ન થાય છે ધાતુમાં વધારો થાય છે એટલે આપણે કહીએ ધાતુ વધારો ક્ષતિ। તો હવે આપણે મૂળ સંયોજન શું હતું તો Zn 1:1 હતું, 1:1 પણ હવે કંઈક આપણે ઉમેર્યું છે, એમાં કંઈક ઉમેરે કેટલા તો આપણે ખબર નથી, તો એક થી વધારે આવી શકે, માની લો બે ઝિંકના +2 આવ્યા તો સામે 4 ઇલેક્ટ્રોન આવશે, તો અનનોન માત્રામાં ઉમેરાય છે એટલે આપણે શું કહીએ છીએ 1 + x લખીએ છીએ। કેટલી માત્રામાં વધારાનો જે ઝિંકનો અણુ આવે છે પરમાણુ આવે છે એ આપણે ખબર છે નહીં, એટલે આપણે શું લખશું નવું સૂત્ર ઝિંક 1 + x કેટલા આવે છે આપણે ખબર છે નહીં x અને O, તો આ 1 ન લખો તો ચાલે, તો ફાઇનલ સૂત્ર આપણું શું બને ઝિંક Zn 1 + x O, આ થઈ ગયું ધાતુ વધારો ક્ષતિ। આવડી જાય। એના પછી છે ધાતુ ઉણપ ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ તો ધાતુ અત્યાર સુધી આપણે વધારો ક્ષતિ ભણ્યા, એનો મતલબ ધાતુ પરમાણુ છે એમાં વધારો થતો હતો, હવે કઈ ઘટાડો થશે તો ધાતુ ઉણપ ક્ષતિ। ધાતુ ઉણપ ક્ષતિની વાત કરીએ, ઉણપ થાય છે, ખામી ઉત્પન્ન થાય છે, તો એક ઉદાહરણ લઈએ FeO નું। FeO આપને ખબર છે આમાં જનરલી Fe કેવો હોય +2 હશે, કારણ કે ઓક્સિજન હંમેશા આપણે -2 તરીકે લઈએ છીએ, તો માની લો આપણી પાસે 100 Fe+2 છે, 100 Fe+2 છે, તો સામે શું થશે 100 O-2 થશે, એટલે કે ટોટલ કુલ વીજભાર કેટલો થશે, કુલ વીજભાર +200 થશે અને ઓલી બાજુ -200 થશે, ક્લિયર। હવે ધ્યાન આપજો કે આ જે આપણી પાસે છે 100 Fe+2 છે અને O છે એ પણ 100 છે, FeO નું ઉદાહરણ છે આપણી પાસે Fe આ રીતે 100 વિચાર લઈએ અને ઓક્સિજન પણ કેટલા છે 100 છે વિચાર લઈએ, ઓકે। હવે આની અંદર તમારે શું કરવાનું છે તો 2 Fe+3 ઉમેરવાના છે, 2 Fe+3 ઉમેરવાના છે, પરંતુ આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે હંમેશા વિદ્યુતીય કેવું રહેવું જોઈએ તટસ્થ રહેવું જોઈએ, તો વીજભાર તમારે +200 ને +200 જ રહેવો જોઈએ, તો જો જેવું આપણે 2 Fe+3 એટલે +3 બે વાર +6 તો 200 +6 એટલે 206 થઈ ગયા, તો સામે Fe ઓછાઈ કરવા પડશે, આ એડ કર્યા તો સામે દૂર કેટલા કરવા પડશે તો 3 Fe+2 દૂર કરવા પડશે, ફરીથી
2Fe+3 અશુદ્ધિ તરીકે આપણે માની ઉમેરી છે 2Fe+3 ઉમેરી છે તો ટોટલ વીજભાર કેટલો 200 હતો એમાં +3 એટલે +6 થઈ ગયા તો 206 થઈ ગયો તો 6 ઓછા કરવા પડશે આપણે Fe+2 જ છે Fe+2 કેટલા દૂર કરવા પડે 3 Fe+2 દૂર કરો એટલે પાછું કેટલા થઈ જાય 200 નો 200 વીજભાર થઈ જાય તો વીજભાર પાછો કેટલો થઈ ગયો +200 પણ જ્યારે તમે ગણશો કે Fe કેટલા થયા તો Fe ટોટલ કેટલા તો +200 કેટલા ઈ શું હતું બધા Fe+2 હતા 100 Fe+2 માંથી 3 ગયા એટલે આપણે પાસે કેટલા વધ્યા 97 Fe+2 અને એડ કેટલા ગયા 2 Fe+3 કુલ જ્યારે ગણો તો શું થશે Fe ટોટલ 97 2 99 Fe થાય ઓક્સિજન તો છે એટલા છે એનો મતલબ 100 જ્યારે ઓક્સિજન હતા એની સામે Fe કેટલા થઈ ગયા હવે 99 થઈ જાય છે ક્લિયર આને કહેવાય ધાતુ ઉણપ ક્ષતિ ધાતુમાં શું આવે છે ઉણપ આવે છે હજી સંયોજન તો તમે આમ જ લખી શકશો FeO જ ઓકે પણ આમાં કંઈક આપણે શું થશે ક્ષતિ ઉત્પન્ન થઈ હશે તો આ રીતે જે ધાતુ છે એની અંદર ઉણપ એટલે કે ધાતુમાં શું થઈ ગઈ ઉણપ આવી ઓછા થઈ જાય છે તો આ પ્રકારની ક્ષતિને આપણે કહેવાય ધાતુ ઉણપ ક્ષતિ ધાતુ ઉણપ ક્ષતિ એના ઉદાહરણની વાત કરીએ તો કે આવા ઉદાહરણ છે Fe.95O Fe.93O નિકલ 0.98O તો આવા ઓક્સાઇડ અલગ અલગ આપ્યા છે અને તમને પ્રમાણ છે થોડુંક 1:1 ની બદલે થોડુંક ઓછું હશે આને કહીશું ધાતુ ઉણપ ક્ષતિ એક દાખલો છે આપણે સ્વાધ્યાયમાં 1.16 કે નિકલ ઓક્સાઇડ આપ્યો છે નિકલ નો ઓક્સાઇડ છે અને 0.98 તમને આપ્યો છે નિકલ 0.98O આની અંદર તમારે નિકલ +2 અને નિકલ +3 નું પ્રમાણ તમારે ગોતવાનું કીધું છે કે નિકલ +3 અને નિકલ +2 નું પ્રમાણ કેટલું થાય જણાવો તો નિકલ છે આપણે હમણાં ભણી ગયા કે 100% +2 નહીં હોય +3 નહીં હોય +2 સામે ઓછા કર્યા હશે તો જોઈએ કઈ રીતે તો આપણે પાસે એક શોર્ટ ટ્રીક છે કે નિકલ +3 નું પ્રમાણ જોઈએ છે તો શું કરશું તો અહીં જે તમને રાશિ આપી છે રકમમાં 1 માઈનસ જે વેલ્યુ આપી છે વેલ્યુ 1 માઈનસ વેલ્યુ ઇન્ટુ ગુણ્યા 2 ભાગ્યા જે તમને વેલ્યુ આપી છે એ વેલ્યુ એટલે 0.98 1 માઈનસ 0.98 ઇન્ટુ 2 ડિવાઇડ બાય 0.98 એટલે કે નિકલ +3 ની વેલ્યુ તમને અહીં મળશે કે નિકલ પ્લસ અને આપણે ટકાવારી જોઈએ છે શું કરશું ગુણ્યા 100 તો તમને વેલ્યુ મળશે 4.08% તો 4% જેટલું આપણે શું કર્યું છે નિકલ +3 ઉમેર્યું હશે તો નિકલ +2 100% હતું પહેલા નિકલ +3 ઉમેરવા કારણે શું કર્યું આપણે નિકલ +2 ને ઓછું કરી નાખ્યું હતું તો શું કેવી રીતે મળશે એનું પ્રમાણ 100 માંથી બાદ કરી નાખો તો શું મળશે 95.92% તો આ આપણે મળી ગયું નિકલ +3 અને નિકલ +2 નું પ્રમાણ સેમ Fe.95 માં જોઈએ છે તો શું કરશું 1 માઈનસ 0.95 ગુણ્યા 2 ભાગ્યા 0.95 Fe+3 નું પ્રમાણ મળશે એવી રીતે 1 માઈનસ 0.93 ગુણ્યા 2 ભાગ્યા 0.93 એટલે તમને મળશે Fe+3 નું પ્રમાણ આવડી જાય ક્લિયર ઓકે છેલ્લું છે વિસ્થાપનીય ક્ષતિ વિસ્થાપનીય ક્ષતિ છેલ્લી ક્ષતિ છે વિસ્થાપન હવે નામ જ છે વિસ્થાપન તો વિસ્થાપન કરવાનું છે બધી મિશ્ર ધાતુ જેને કહીએ આપણે તો મિશ્ર ધાતુ જે છે એમાં આવશે વિસ્થાપનીય ક્ષતિ કે માની લો કોઈ પણ આ રીતે આપણે કોઈ પણ ધાતુ ધારી લઈએ માની લો ગોલ્ડ ધારી લઈએ સોનાનો આપણે વરખ છે તો સોનાનો એક અણુ લઈ લીધો એની અંદર સ્ફટિક પ્રણાલી જોઈએ છે ગોલ્ડ તો એની અંદર આપણે કોપરની અશુદ્ધિ ઉમેરીએ છીએ તો શું થશે કે કોપર છે આ જગ્યાએ ગોઠવાઈ જશે ક્લિયર તો શું થયું તો મૂળ તત્વ બહાર નીકળી ગયું અને એની જગ્યાએ શું આવી ગયું અશુદ્ધિ આપણે જે નવું તત્વ નાખ્યું છે જે કઈ કોપર કે ઉમેર્યું છે તો ગોલ્ડ હતું હવે અહીં શું આવી ગયું કોપર આવી જાય છે તો
તો આને કહેવાય વિસ્થાપનીય ક્ષતિ. કોણ ઉદાહરણમાં કોણ આવશે? બધી મિશ્ર ધાતુ, બધી મિશ્ર ધાતુ આમાં આવશે. તો વિસ્થાપનીય ક્ષતિ આવડી જાય. સિમ્પલ એકદમ વિસ્થાપનીય ક્ષતિ. તો ઓકે, ચલો છેલ્લું છે આજનો ટોપિક અશુદ્ધિ ક્ષતિ. અશુદ્ધિ ક્ષતિ, અશુદ્ધિ ઉમેરવાની વાત છે. અશુદ્ધિ ક્ષતિ, તો અશુદ્ધિ ઉમેરવાને કારણે જે ક્ષતિ ઉત્પન્ન થાય છે એને આપણે કહેશું અશુદ્ધિ ક્ષતિ. છેલ્લો પોઈન્ટ અશુદ્ધિ ક્ષતિ. અશુદ્ધિ ઉમેરવાને કારણે જે ઉત્પન્ન થતી ક્ષતિ કે તમારી પાસે NaCl નો સ્ફટિક છે. NaCl નો એક સ્ફટિક દોરી લઈએ આપણે. ઓકે, NaCl નો આપણે એક સ્ફટિક દોરી છે કે NaCl નો સ્ફટિક છે એની અંદર આપણે શું ઉમેરવાનું છે? તો SrCl2 ની અશુદ્ધિ ઉમેરવી છે. શું ઉમેરશું? SrCl2 ની અશુદ્ધિ ઉમેરવી. થોડીક માત્રામાં SrCl2 ઉમેરવું છે. તો થાશે શું? સોડિયમ અને ક્લોરાઇડ Na+Cl- પણ જ્યારે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ની વાત કરો તો Sr+2 અને 2 વાર Cl-. તો શું થશે કે એક અણુ તમે નાખો છો SrCl2 નો, 2 ક્લોરાઇડ આયન છૂટા પડશે. ઈ 2 ક્લોરાઇડ આયન કોઈ પણ 2 ક્લોરાઇડ નીકળશે, એની જગ્યાએ 2 ક્લોરાઇડ આવી જાય એટલે એનાથી કંઈ ફેર પડતો નથી. પરંતુ જ્યારે સ્ટ્રોન્શિયમ આવે છે તો સ્ટ્રોન્શિયમ, એક સ્ટ્રોન્શિયમ નો વીજભાર શું છે? +2. આપણે પહેલા વાત કરી છે કે વિદ્યુતીય રીતે ફરજિયાત તટસ્થ હોવું જોઈએ. એનો મતલબ માની લ્યો આ એક ધન આયન નીકળી જાય છે, ત્યાં આપણે ઉમેરીએ છીએ સ્ટ્રોન્શિયમ Sr અને એનો વીજભાર કેવો છે? +2. સોડિયમ નો વીજભાર હતો +1. એનો મતલબ કેટલા સોડિયમ દૂર કરવા પડશે? 2. ત્યારે ટોટલ વીજભાર કેટલો થાય? +2. તો હજી એક સોડિયમ છે પોતાની જગ્યાએથી નીકળી જશે અને ત્યાં શું ઉત્પન્ન થશે? અવકાશ. તો ઇન શોર્ટ 2 સોડિયમ નીકળશે અને કોઈ પણ એક જગ્યાએ સ્ટ્રોન્શિયમ ગોઠવાશે અને એક જગ્યાએ અવકાશ ઉત્પન્ન થાય. તો અવકાશ એટલે કે ક્ષતિ ઉત્પન્ન થઈ. તો આ રીતે ઉત્પન્ન થતી ક્ષતિને કહેવાય અશુદ્ધિ ક્ષતિ. કારણ કે અશુદ્ધિ ઉમેરવાને કારણે ક્ષતિ ઉત્પન્ન થઈ છે તો એને કહેવાય અશુદ્ધિ ક્ષતિ. તો આ રીતે આપણે ભણીએ છીએ. ક્ષતિની વાત કરીએ તો અશુદ્ધિ ક્ષતિ ઉત્પન્ન થાય છે તો આપણે ડોપિંગ કે જ્યારે વિદ્યુત વાહકતા વધારવી છે અને કોઈ પણ આવા ઇલેક્ટ્રોનિક્સ કમ્પાઉન્ડની આપણે વાત કરતા હોય ત્યારે ખાસ આ પ્રકારની અશુદ્ધિ ઉમેરીને અર્ધવાહક પદાર્થ છે અને વિદ્યુત વાહકતામાં વધારો કરવો છે તો આપણે કરી શકીએ છીએ. તો આજનો ટોપિક ક્ષતિ અહીંયા પૂરો કરીએ.